તો આજે તો અમે ઘેરિયા રમવા ગયેલા કોચવાડા મેળામાં, પણ બધા પબ્લિકે તો અમને ઘેરી ભરેલા. તમે વિડીયો એન્ડ સુધી જોજો. જય માતાજી મિત્રો, મારું નામ છે અમિત ને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. शुरू करते हैं. હા મિત્રો, આ છે અમારું ગુરુકૃપા મિત્ર મંડળ. અમે જવાના છે કોચવાડા મેળામાં ઘેરિયા રમવા. કહેવામાં આવે છે કે આ આદિવાસી લોકોનું પરંપરા જેવું નૃત્ય છે જે વર્ષોથી ચાલતું આવેલું છે ઘેરિયા રમવાનું, અને અગાડી પણ ચાલતું રહેશે. અને હા મિત્રો, આ ઘેરને માતાજીની ઘોર કહેવામાં આવે છે. એ રમાય છે દિવાળીમાં અને નવરાત્રિમાં. ચાલો તો વિડીયોમાં થોડું અગાડી વધીએ. કોચવાડા મેળામાં ઘેરિયા રમવા જવા પહેલાં અમે આવી ગયા છે કલવાડા, અને કલવાડા રમવાના છે બાપુની બંગલીમાં ઘેરી, અને ત્યાં રમીને પછી એ લોકોની ઘરે રમવા જવાના છે. તો વિડીયોમાં તમે અગાડી જુઓ. અમે આવી ગયા છે બાપુની બંગલી પર ને ઘેરિયા રમવાનું ચાલુ કર્યું છે. તમે વિડીયોમાં અગાડી જુઓ. અને હા મિત્રો, તમે જોઈ શકો છો અમારી ઘેરમાં નાના નાના બાળકો બી કેટલા સરસ ઘેરિયા રમી રહ્યા છે. અને હા મિત્રો, કવિયા લોકો ખૂબ જ સરસ ભોજન ગાતા છે, ને ખેરા લોકોને ખૂબ જ સરસ નચાવતા છે. ત્યાં જેવું જ ઘેરિયાવાળું પડ્યું, ત્યાંથી પછી આવી ગયા અમે ઘરે રમવા માટે. તમે મિત્રો જોઈ શકો છો ખેરા લોકોને ગળામાં ગલગોટાનો હાર ને હાથમાં દાંડિયા સાથે કેટલા સરસ રમી રહ્યા છે. અને હા મિત્રો, તમે જોઈ શકો છો કવિયા લોકોને હાથમાં પીસી લઈને કેટલા સરસ ભોજન ગાટા છે, અને ઘેરા લોકોને નચાવતા છે. તમે જોઈ જ શકો છો વિડીયોમાં. અને હા મિત્રો, અમે કલવાડથી નીકળેલા છે કોચવાડા તરફ જવા માટે મેળામાં. ફાઇનલી મિત્રો આવી ગયા છે અમે કોચવાડા મેળામાં ઘેરિયા રમવા માટે. પબ્લિક તો અમારી ઘોડને જેને ઓટોમેટિક સાઈડ આપવા લાગી ગઈ.
મારા હનુમાનના કાજુ એવા જલ પાઘડિયા મારા હનુમાનના કાજુ એવા. તમે જોઈ શકો છો મિત્રો, અમારી ઘોર કેટલી મોટી છે. એક ભાઈ તો કહેવા લાગ્યો કે હાય આ તો બહુ જ મોટી ઘોર છે. મેં તો આટલી મોટી ઘોર તો પહેલી વાર જોઈ મારી લાઈફમાં. મેળામાં રમતા રમતા આવી ગયા છે અમે હનુમાન દાદાના મંદિરે, અને પછી હનુમાન દાદાના મંદિરે આવીને રમવા લાગ્યા બધા કેરા લોકો. હા મિત્રો, તમે જોઈ શકો છો પબ્લિક જાણે કે અમારી જ ઘરની રાહ જોઈને બેસેલો હોય તેવું પબ્લિક તો ઘર ઉપર આવીને અમને રાખી અમારી ઘેરને મતલબ ઘેરી જેવા રીતે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલું પબ્લિક છે અમારી ઘરની રાહ જોતો. બહાર જેવું જ ઘરિયા રમવાનું પડ્યું એટલે પૂંજારી બાબા આવ્યા અને કહેવા લાગ્યા કે ચાલો આપણે મંદિરમાં બી એક ચારો રમવાનું છે. તો પછી બધા ઘેરા લોકો મંદિરમાં રમવા માટે ગયા. અને હા મિત્રો, તમે આવા જ નવા નવા બ્લોગ જોવા માંગતા હોય તો મારા વિડીયોને લાઈક કરો એન્ડ શેર કરો એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.